વેરાવળમાં પાપા પગલી જેમ ચાલતા બ્રિજના કામથી હજારો લોકો પરેશાન। લોકોની આ ગંભીર સમસ્યા બાબતે વહીવટી તંત્ર જાગશે ખરું? કામ પૂર્ણ કરવાની તારીખ જૂન 2024 હતી, જેના ઉપર એક વર્ષ જેવો સમય થવા આવ્યો હોવા છતાં હજુ 50% જેવું જ કામ થયેલ જણાય છે। કોન્ટ્રાક્ટર દ્વારા એગ્રીમેન્ટ મુજબ તારીખે કામ પૂર્ણ ના થયું હોય અને એક વર્ષ વધુ સમય પસાર થયેલ હોય તેના સામે લાગતા વળગતા સત્તાવાળાઓએ કાંઈ પગલાં લીધા છે ખરા? દરરોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકોને ભોગવવી પડે છે આર્થિક અને માનસિક મુશ્કેલીઓ। કોન્ટ્રાક્ટર દ્વારા 2 દિવસ કામ ચાલુ અને 12 દિવસ બંધ જેવી હાલતથી લોકોમાં વધી રહ્યો છે આક્રોશ। કોન્ટ્રાક્ટરને આપેલી મુદતથી એક વર્ષ જેવો વધુ સમય વીતેલ હોય તેના સામે વહીવટી તંત્ર દ્વારા મોડું કામ કરવા બદલ પેનલ્ટી સહિતના કોઈ નિર્ણાયક પગલાં લીધા છે ખરા? કામ મોડું થવાના કારણે રોજ અવરજવર કરનારા હજારો વાહન ચાલકોને થતી આર્થિક માનસિક નુકસાનીનું વળતર કોન્ટ્રાક્ટર કંપની પાસેથી સત્તાવાળા લોકોને અપાવશે ખરા? લોકો દ્વારા હાઉસ ટેક્સ સહિત અન્ય વેરા મુદત પછી ભરવામાં આવે તો નગરપાલિકાના સત્તાવાળાઓ દ્વારા મોટા વ્યાજો લગાડવા, મિલકત જપ્તી કરવી વગેરે પગલાં ભરવામાં આવે છે। તો આ બ્રિજનું કામ કરનાર કન્સ્ટ્રક્શન કંપની સામે કામ મોડું કરવા અને લોકોની મુશ્કેલીઓ વધારવા બાબતે સત્તાવાળા પગલાં ભરશે ખરા? આ બ્રિજની કામગીરી અને રેલવે ફાટકે થતો ભરપૂર ટ્રાફિકમાં અવારનવાર વાહન ચાલકોમાં તું મેં પણ થતું હોય, જેથી આવનાર સમયમાં કોઈ ગંભીર બનાવ ના બને તે અંગે પણ તંત્ર દ્વારા ધ્યાન આપી આ બ્રિજની કામગીરી સતત રાત દિવસ ચાલુ રાખવાની કન્સ્ટ્રક્શન કંપનીને ફરજ પાડી તાત્કાલિક સત્તાવાળાઓએ કામ પૂર્ણ કરાવવું જોઈએ તેમ બુદ્ધિજીવીઓમાં બોલાઈ રહ્યું છે। હાલ જે પ્રમાણે બ્રિજનું કામ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવે છે તે જોતા આ બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થાય તે કહેવું મુશ્કેલ બને છે, કારણ કે આ કામમાં જે સાધન સામગ્રી, મજૂરો અને ઝડપ હોવી જોઈએ તે જણાતી નથી અને કામ 2 દિવસ ચાલુ અને 12 દિવસ બંધ જેવી સ્થિતિથી ખાસ 80 ફૂટ રોડથી તાલાળા રોડ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। વિદ્યાર્થીઓ ટાઈમે સ્કૂલે પહોંચી શકતા ના હોય, મજૂર વર્ગ, નોકરિયાતો પણ ટાઈમે પહોંચી શકતા ના હોય, હવેલી તરફ જતા દર્શનાર્થીઓ સહિતનાઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની લોકોમાંથી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। ચૂંટણી આવે ત્યારે મહિનાઓ સુધી લોકોના સતત સંપર્કમાં રહેતા લોકોના પ્રતિનિધિઓને પણ આ લોકોની સમસ્યાઓ ધ્યાને આવતી નહીં હોય તેમ વાહન ચાલકોમાં બોલાઈ રહ્યું છે। ઉપરોક્ત બાબતો અંગે લાગતા વળગતા સત્તાવાળા અને હાલના નવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રીએ આ બ્રિજનું ગોકળગાયની ગતિએ કામ કરતી કન્સ્ટ્રક્શન કંપની સામે કાયદાકીય પગલાં લઈ આ કામ તાત્કાલિક ધોરણે પૂરું થાય અને હાલ ચોમાસાની સિઝન આવતી હોય લોકોની આ ગંભીર સમસ્યા હલ થાય તેવી લોકોમાંથી માંગ ઉઠી રહેલ છે।